ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થતાની સાથે સોના અને ચાંદીમાં પણ તેજી યથાવત છે। વાયદા બજાર ખુલતાની સાથે સોના અને ચાંદીના ભાવમાં હવે ઉછાળો નોંધાયો છે। સોનાના ભાવમાં 3250 તો બીજી તરફ ચાંદીના ભાવમાં 12560નો ઉછાળો છે। સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 1.53 લાખ પર પહોંચ્યો છે, તો બીજી તરફ કિલો ચાંદીના ભાવ 2.44 લાખની સપાટી વટાવી ગયા છે, એટલે કે સતત ભાવ વધારો ફરી એકવાર સોના અને ચાંદી બંનેમાં। अपनी साथी आशीष झवेरी जोड़ाया है, सोना और चांदीना एक्सपर्ट। स्वागत है आपनु टीवी 13 गुजराती में। जे प्रमाणे युद्ध विरामनी अत्यारे परिस्थिति देखाई रही है, जाहेरात थई छे तेनी पॉजिटिव असर पण देखाई, परंतु सोना और चांदीना भावमां वधारो थयो छे। कई रीते जोई रह्या छो आ परिस्थितिने? ચોક્કસ છેલ્લા ઘણા સમયથી અત્યારે જ્યારે અમેરિકા અને ઈરાન અને ઇઝરાયલ આ વચ્ચે જે યુદ્ધની જે પરિસ્થિતિ જે વણસી હતી તેનાથી ઉલટી એટલે વિપરીત પરિસ્થિતિ એમ કહી શકાય કે સોના ચાંદીના જે ભાવની અંદર જે ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારબાદ જેવી જ ગઈકાલે રાત્રે સીઝ ફાયરની જ્યારે જાહેરાત થઈ છે 15 દિવસ માટેની, તો એ 15 દિવસના સીઝ ફાયરની જાહેરાતના અનુસંધાને આજે સવારથી જ સોના ચાંદીના ભાવની અંદર અતિશય વધારો એટલે કે એમ કહી શકાય કે 3 થી 4000 રૂપિયાનો સોનાની અંદર વધારો અને ચાંદીની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે। તો કદાચ એવું બની શકે છે કે 12:30 વાગે જ્યારે બજાર ખુલે તો કદાચ એવું બની શકે કે પોઝિટિવ સાઈડ બજાર ખુલે અને ભાવની અંદર વધારો જોવા મળી શકે છે। બિલકુલ, આભાર આપ સાથે જોડાયા તે બદલ। તો જે પ્રમાણે અત્યારે સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો ઝીંકાયો છે। એક તરફ ટેમ્પરરી સીઝફાયરની વાત થઈ છે 15 દિવસ માટે, અને બીજી તરફ તેની અસર ભારતીય શેર બજાર પર પણ દેખાય અને સોના ચાંદીના ભાવ પર પણ।